ગુજરાતના મહેસાણામાં પુષ્પાવતી નદીના કિનારે એક એવી અદ્ભુત જગ્યા છે જે ખરેખર તો એક મંદિર છે પણ કામ કરે છે એક વિશાળ ખગોળીય ઘડિયાળની જેમ. જી હા, આ છે મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર. પણ સવાલ એ છે કે લગભગ 1000 વર્ષ પહેલાં બનેલું આ મંદિર આટલી ચોકસાઈથી એકદમ પરફેક્ટ એસ્ટ્રોનોમિકલ કેલેન્ડર તરીકે કામ કેવી રીતે કરી શકે? આ કોઈ સામાન્ય વાત નથી. આ તો વિજ્ઞાન અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ છે. આ મંદિરનો અસલી જાદુ તો એની ડિઝાઇનમાં જ છુપાયેલો છે. વિચારો, વર્ષમાં બરાબર 2 વાર, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે, એટલે કે જ્યારે દિવસ અને રાત બરાબર સરખા હોય ત્યારે સૂરજનું વહેલું કિરણ સીધું જ મંદિરના મુખ્ય હોલમાંથી પસાર થઈને ગર્ભગૃહ સુધી પહોંચે છે. આ કોઈ ચમત્કાર નથી, આ તો શુદ્ધ ગણિત અને ખગોળશાસ્ત્ર છે. તો આ બધું કેવી રીતે શક્ય બન્યું? એને સમજવા માટે આપણે એ જ જાણવું પડશે કે આ મંદિર કોણે અને ક્યારે બનાવ્યું. તો ચાલો એના ઇતિહાસમાં એક નાનકડી સફર કરીએ. પૌરાણિક કથાઓ પ્રમાણે એવું કહેવાય છે કે આ જગ્યાની સ્થાપના ખુદ ભગવાન રામે કરી હતી. પણ જો આપણે ઇતિહાસના પાના ઉથલાવીએ તો આપણને જાણવા મળે છે કે આ મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાંએ ઈસવીસન 1026-27માં કરાવ્યું હતું અને એ સમયગાળો ગુજરાત માટે કલા અને સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાતો હતો. ચાલો હવે મંદિરની ભવ્ય રચનાને થોડી નજીકથી જોઈએ. આખું સંકુલ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે, જાણે કે એક આધ્યાત્મિક યાત્રાના 3 પડાવ હોય. જેવો તમે પ્રવેશ કરો તમારી સામે આવે છે ભવ્ય સૂર્યકુંડ, એક વિશાળ વાવ. ત્યાંથી આગળ વધો એટલે આવે છે સભામંડપ, એટલે કે એસેમ્બલી હોલ. અને છેલ્લે યાત્રાના અંતમાં આવે છે ગર્ભગૃહ, મંદિરનું એકદમ પવિત્ર હૃદય. હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. જે સૂર્યકુંડ છે ને, એની ચારે બાજુ નાના મળીને કુલ 108 મંદિરો આવેલા છે. અને આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં 108નો આંકડો કેટલો પવિત્ર અને મહત્વનો ગણાય છે. અને વાત અહીં જ નથી અટકતી. જે સભામંડપ છે એને ટેકો આપવા માટે કુલ 52 સ્તંભો છે. આ 52 સ્તંભ બીજું કંઈ નહીં પણ વર્ષના 52 અઠવાડિયાનું પ્રતીક છે. આ ફરી એકવાર સાબિત કરે છે કે આ માત્ર પૂજાનું સ્થળ નથી પણ એક જીવંત કેલેન્ડર છે. તો આ તો થઈ એની ડિઝાઇન અને પ્રતીકોની વાત, પણ એની પાછળ જે એન્જિનિયરિંગ છે એ તો ખરેખર ગજબનું છે. ચાલો એના કેટલાક રહસ્યો જાણીએ. સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે આ મંદિર ભૂકંપ પ્રતિરોધક છે, એ પણ કોઈ ઊંડા પાયા વગર. પથ્થરોને એકબીજા સાથે એવી રીતે લોક કરવામાં આવ્યા છે કે તે કુદરતી આફતોનો સામનો કરી શકે. એટલું જ નહીં, એના દરેક સ્તંભ પર રામાયણ મહાભારતના પ્રસંગો અને દિવાલો પર સૂર્ય ભગવાનના 12 મહિનાના 12 અલગ સ્વરૂપોને કંડારવામાં આવ્યા છે. સદીઓ વીતી ગઈ પણ આ મંદિરનો વારસો આજે પણ જીવંત છે. તો ચાલો જોઈએ કે આજના સમયમાં આ ઐતિહાસિક ધરોહરની શું ભૂમિકા છે. આજે આ મંદિરની દેખરેખ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કરે છે અને દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અહીંયા ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે, જ્યાં દેશભરના કલાકારો શાસ્ત્રીય નૃત્ય રજૂ કરે છે. ત્યારે આ પ્રાચીન પથ્થરો ફરી એકવાર સંગીત અને કલાથી જીવંત થઈ ઉઠે છે. અને આ જ વાત મોઢેરાને સૌથી ખાસ બનાવે છે. ભૂતકાળ અને વર્તમાનનો અનોખો સંગમ. જુઓ, હજારો વર્ષ પહેલાં અહીંના લોકોએ સૂર્યને સન્માન આપવા માટે મંદિર બનાવ્યું અને આજે એ જ મોઢેરા ગામ ભારતનું પહેલું એવું ગામ બન્યું છે જે 24 કલાક સૌર ઊર્જાથી ચાલે છે. સૂર્યને આનાથી સારી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે? તો મોઢેરાનું આ સૂર્ય મંદિર આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણા પૂર્વજો માત્ર કલાકાર જ નહીં પણ મહાન વૈજ્ઞાનિકો પણ હતા. અને વિશ્વના આવા પ્રાચીન સ્થાપત્યોમાં હજુ પણ ન જાણે કેટલાય વૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલા હશે જેની આપણે કદાચ કલ્પના પણ ન કરી શકીએ.